શહેરમાં પહેલાં ક્યારેય પાણીની મોટી સમસ્યા સર્જાઈ નથી. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી અહીં ડિસેમ્બર મહિના બાદ પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. રોટેશન પદ્ધતિથી જે પાણી વલસાડને મળવાનું હતું એ હાલ નહીં આવતા વોટર વર્ક્સ ડેમનું લેવલ ઘટી ગયું છે, જેને લઈને વલસાડની પ્રજા પર પાણીનું સંકટ તોડાઈ રહ્યું છે અને વલસાડના લોકોને એક ટાઈમ પાણી આપવાનો નિર્ણય પાલિકાએ હાલ લેવો પડ્યો છે. સ્થિતિને જોતા ખુદ પાલિકા પ્રમુખ દ્વારા વોટર વર્ક્સ ડેમની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું. સાથે જ અંબિકા નહેરના અધિકારીઓ સાથે પણ વાતચીત શરૂ કરી દેવામાં આવી છે અને વહેલી તકે રોટેશનનું પાણી મળે તે માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. હાલ ડેમમાં 28.5 MLD જેટલો પાણીનો જથ્થો છે, જે માત્ર 20 થી 22 દિવસ સુધી શહેરને પાણી આપી શકે તેવી સ્થિતિ છે, જેને કારણે વલસાડ પર પાણીનું સંકટ તોડાઈ રહ્યું છે. વલસાડ નગરપાલિકામાં રહેતા હદ વિસ્તારમાં રહેતા જાહેર જનતાને જે પાણીની તકલીફ પડી રહી છે, તો પાણીનો ફ્લો ઓછો થવાને કારણે જે 10 દિવસ માટે અમે કહ્યું હતું, જેમ બને તેમ અમે જલ્દી પાણીની સમસ્યા હલ થાય એ પ્રમાણે અમે અમારા નગરપાલિકાના જે સભ્યો છે બધા અને ચીફ ઓફિસર બધા સાથે મળીને અમે એમને તકલીફ ના પડે એ માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ. અત્યારે એક જ ટાઈમ પાણી આપવામાં આવી રહ્યું છે, કારણ કે વોટર વર્ક્સમાં પાણીની ઘટ હોવાને કારણે એક જ ટાઈમ પાણી આપી રહ્યું છે. હાલ તો રોટેશન મુજબનું પાણી અંબિકા નહેર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. રાત્રિ દરમિયાન 13 ઇંચ જેટલું રોટેશનનું પાણી આવી ચૂક્યું હોવાનું ચીફ એન્જિનિયર દ્વારા જાણવામાં આવ્યું છે. 6 થી 7 દિવસ જેટલા સમયગાળામાં વધુ રોટેશનનું પાણી આવશે અને ડેમમાં 48.5 MLD જેટલું પાણી આવી જશે. તે સમયથી શહેરને 2 ટાઈમ પાણી આપવાનું નક્કી કરવામાં આવશે અને પાણી કાપ દૂર કરવામાં આવશે, તેમ પાલિકાના ચીફ એન્જિનિયર દ્વારા જણાવવામાં આવ્યું છે. વલસાડ નગરપાલિકાની વોટર સપ્લાય સ્કીમ છે એ આપણી અંબિકા ડિવિઝન એટલે કે તાપી નદીના આધારિત કેનાલ આધારિત છે અને કેનાલનું રોટેશન છે એક વીક લેટ થયું છે, એટલે એના કારણે આપણો જે પાણીનું લેવલ છે ડેમનું એ ખૂબ જ નીચે જવાથી એક ટાઈમ માટે કરવામાં આવે છે. અત્યારે તો હાલે 20 થી 25 દિવસનું પાણી સ્ટોરેજ છે, પરંતુ કેનાલ દ્વારા પાણી છોડવાનું ચાલુ થઈ ગયું છે. ગઢોઈ ડેમના વાલ પણ ગઈકાલે અમારા એન્જિનિયર મયુરભાઈ ખોલ્યા છે અને એનાથી પાણી આપણે ત્યાં આવતું થઈ ગયું છે. લાસ્ટ નાઇટમાં 13 ઇંચ જેટલું પાણી આવ્યું છે, એ 48 ઇંચ જેટલું આવી જશે તો પછી આપણને તકલીફ. વલસાડ નગરપાલિકાને એક દમણગંગાની નદી દ્વારા બી પાઇપલાઇન મળી છે અને એ પાણીની પાઇપલાઇનનું કામ 95% જેટલું પૂર્ણ કર્યું છે અને અમારા વોટરવર્ક્સના અંડરગ્રાઉન્ડ સમ્પ છે, સ્ટોરેજ ટેન્ક, ત્યાં સુધીની પાઇપનો છેડો આવી ગયો છે. હવે એ યોજના બી ચાલુ થઈ જશે તો અમને વધારાનું પાણી મળશે.